હેલો વાલા ખેડૂત મિત્રો, આપણે જે પીએમ કિસાન યોજના છે તે 2000 તમને મળશે તે હવે તમને નહીં મળે. કેમ? તો તેનું કારણ શું છે? તેની પાછળનું તમારે જે કાર્ડ છે તે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, નહીંતર તમને જે 2000 હશે હપ્તો તે હવે તમને નહીં મળે. તો આગળ આપણે વિડીયોમાં જાણીએ. ત્યારે તમે જોઈ રહેશો તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમારે હાલમાં ફાર્મર રજીસ્ટ્રેશન છે તે ફાર્મર રજીસ્ટ્રેશન તેની કામગીરી છે તે ચાલુ થઈ ગઈ છે. જેમાં તેની છેલ્લી તારીખ છે તે તમારે 25/11/2024 છે તેની છેલ્લી તારીખ છે. તો તમારે તેમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ન તો તમારે જે અહીંયા આગળ જોઈ રહ્યા છો આપણે, જે ખેડૂત મિત્રો ફાર્મર રજીસ્ટ્રેશન કરાવે તેમને પીએમ કિસાન સન્માનિત નિધિ 2000 રૂપિયા આપવામાં આવે છે. તેનો લાભ છે તે ડિસેમ્બરના 2024 થી તમને બંધ થઈ જશે. તો આ રીતે તમારે રજીસ્ટ્રેશન તમે નહીં કરાવો તો ડિસેમ્બર મહિના, અત્યારે નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે, તો આના પછી ડિસેમ્બર મહિનો આવે છે તેમાંથી તમને હવે 2000 નો જે લાભ છે પીએમ કિસાન યોજના છે તો તે તમને હવે નહીં મળે. તો તેના માટે આપણે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે ને તે કેવી યોજના છે તે પણ છે. અહીંયા જોઈ રહ્યા છો પીએમ કિસાન સન્માનિત નિધિ છે. ત્યાં નજીકના તમારે જે કેન્દ્ર છે ત્યાં જઈને અને રજીસ્ટ્રેશન કરાવવું ઓનલાઈન. રજીસ્ટ્રેશન માટે ખાસ કરીને તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવા અને તેમાં કઈ રીતે તમને યોજનામાં લાભ થશે તે પણ આગળ આપણે વિડીયોમાં આગળ જોશો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ કરીને લાઈક પણ કરી દેજો. અને ચેનલને રજીસ્ટ્રેશનના ફાયદા શું શું છે અને તમારા ડોક્યુમેન્ટ ક્યાં લઈને તમારી જે ઓનલાઈન નું સેન્ટર છે ત્યાં જવાનું હોય છે. સૌપ્રથમ વાત કરવામાં આવે અહીંયા તો તમારે ખેડૂત વોટ કાર્ડ અને ખેડૂત ફાર્મર રજીસ્ટ્રેશન છે તેમાં ભારત સરકાર દ્વારા તમારે ખેડૂતો માટે વિવિધ સરકારી યોજના છે તેના લાભ માટે ડિજિટલ ખેડૂત કાર્ડ ઓવર કાર્ડ કઢવામાં કર્યું છે. જેમાં તમારે અહીંયા છે તેના ફાયદાઓ જોઈ રહ્યા છો તો પ્રધાનમંત્રી કિસાન સન્માનિત પીએમ છે 2000 નો હપ્તો આવે છે તે તમને હવે નહીં આવે જો તમે આ રજીસ્ટ્રેશન નહીં કરાવો તો. તેને પછીનો લાભ કરવામાં આવે તો જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે તમને તે મળશે આ કાર્ડ હેઠળ. કિસાન ક્રેડિટ કાર્ડ છે તમારે લઘુત્તમ ટેકાના ભાવ તમને એમએસપી છે તેમાં પણ તમને મળી શકે છે. તેના પછીની વાત કરવામાં આવે તો તેના ફાયદા પણ આપણે જોઈ લઈએ અહીંયા. તો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે તે તમારી એને પણ કામ આવે છે. ઉપલબ્ધ સરકારી યોજનાનો લાભ લેવા માટે ફરજ ખેડૂતને ફાર્મર રજીસ્ટ્રેશન છે તે કરવું ફરજિયાત છે. તો જેટલા પણ મારા ખેડૂત ભાઈઓ જોઈ રહ્યા છે તેને ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવી દેવું છેલ્લી તારીખ પહેલા. હવે તેમાં ડોક્યુમેન્ટ આપણે જોઈ રહ્યા તો ખાસ કરીને તમારા ડોક્યુમેન્ટમાં છે જેમાં તમારા આધાર કાર્ડ જે ખેડૂત છે તેને લઈ જવાનો છે. તમારે પછી છે 7/12/8 નો દાખલો તમારે લઈ જવાનો છે. અને તમારે જે રજીસ્ટ્રેશન કરેલ જે નંબર હોય તમારો ફોનમાં જે આધાર કાર્ડ છે લિંક તે લઈ જવાનું હોય છે. કેમ કે સાથે ઓટીપી આવશે એટલે તમારે તે રીતે ફોન સાથે લઈ જવાનો. અને જે તમારે જે લોગિન જેમ કે નંબર હોય છે ફોનના નંબર તે પણ સાથે લઈ જવાનો હોય છે. તેને પછી વાત કરવામાં આવી તમારે ખાસ નો જે ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મળતો નથી એટલે મળતો હશે તેને ફરજિયાત આ કાર્ડ કઢાવવું પડશે. તો તમને જે હપ્તો છે તે 2000 નો નહીં મળે. આ રીતે ખાસ નોંધ છે. અને તમારે જે જલ્દી તકે તમે ઓનલાઈન સેન્ટર જઈ અને તેનું રજીસ્ટ્રેશન અને તમારે જે આપણે જે કાર્ડ છે જેમ કે ખેડૂત વોટ કાર્ડ છે જેમ કે ખેડૂત ફાર્મર રજીસ્ટ્રેશન તે જલ્દીથી કરી લો. કેમ કે તમને હપ્તો પણ નહીં મળે અને તેના લાભ પણ જાજા છે. એટલે વહેલી તકે તમારે જે છે તે રજીસ્ટ્રેશન કરાવી લેવું. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું બીજા વિડીયોમાં.